પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી એએમસીના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો છે અને આ વખતે અધિકારીઓની અણાવડતનો શિકાર બન્યું છે લાંભાનું તળાવ। વર્ષ 2021માં ₹4.56 કરોડના ખર્ચે જે તળાવને વિકાસનો ઢોળ ચડાવવામાં આવ્યો તે તળાવ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે। આપ આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો એ જ તળાવના છે જેનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો જોઈને આપ માની જ નહીં શકો કંઈ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ થયું હશે। વર્ષે 2021માં તત્કાલીન મેયર વિજલ પટેલના હસ્તે તળાવ ને ખુલ્લું મુકાયું અને હાલ તે તળાવની દુર્દશા આપ જોઈ શકો છો। આ સ્થિતિ પાછળ મનપાના બેદરકાર અધિકારીઓ છે। તળાવમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું અને ટ્રીટમેન્ટ વોટરનો પ્રવાહ ચાલુ રખાયો, જેને પગલે તળાવ ગંદકીથી ઉભરાયો। 2021માં લાંભા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે લોકોને એવું હતું કે સુખાકારી આવશે, પરંતુ સમસ્યાઓ ત્યારબાદ ચાલુ છે। અત્યાર સુધી લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો અને ત્યારબાદની સ્થિતિ આપ જોઈ જ રહ્યા છો કે કેવી રીતના જે પ્લે એરિયા અને વોકવે તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। કાકા, કેટલી સમસ્યા, કારણ કે શરૂઆતમાં એવું હતું અથવા તો મોટા ચિત્ર દર્શાવવામાં આવ્યા હતા કે કાંકરિયા જેવું જ આ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે। બરાબર, આ તળાવ 2021માં બીજલબેને ઉદ્ઘાટન કરેલું, બરાબર। એ પછી કોઈ પ્રવૃત્તિ થઈ નથી, આવવાની જવાની કોઈ પણ જાતની, બરાબર। અને આ કોર્પોરેટરને વાત કરીએ, કોર્પોરેટર એમ કહે છે કર્મચારી હોંભરતા નહીં, કોર્પોરેટરનો કોઈ વાંક નથી। આગળ કમિશનર જોડે જઈએ તો અડધો કલાક બેસીએ તો આપણો ટાઈમ ફાળવતા નથી, બરાબર। એટલે આ તળાવમાં આવક વધારે છે પાણીની, જાવક એક ટીપું ક્યાંય નથી। એટલે આની અંદર આનો નિકાલ થાય, કો પછી આનું પૂરણ કરીને ગાર્ડન કરે તો સારું, તો ગામવાળા જીવી શકે, સોસાયટીવાળા। બાકી આનો કોઈ નિકાલ નથી અને મચ્છર ઉપદ્રવ અને ઉનાળો શિયાળો નરી લીલની સુગંધ સોસાયટીવાળા બધા જ લે છે। એટલે આનો કોઈક નિકાલ થાય એવું કરો, નકર આ જેટલી મ્યુનિસિપાલિટી છે એટલી બધી આકાશની વાતો છે। આકાશ બધી કોઈ વાત પાછી લઈને આવશે નહીં, ના થવાનું નહીં, માત્ર વાતો કરે છે, માત્ર વાતો કરે છે, કશું જ નહીં। કમિશનર કેટલી વાર આ બધી વાત મળી, પણ કોઈ અંદર કોઈને ઘૂસવા નહીં દેવાના। હવે તો આ મ્યુનિસિપાલિટીએ થોભલા નાખ્યા છે ને લાઇટના, એ કોવાઈ જવાના। આજુબાજુના લોકોને કેટલી સમસ્યા થઈ રહી છે? સમસ્યામાં એવું છે કે આ જે ટ્રીટમેન્ટ કરેલું પાણી તળાવમાં છોડવામાં આવે છે, પણ હકીકતમાં ટ્રીટમેન્ટ થયેલું નથી। તમે જુઓ, નરું ગંધાતું પાણી છે, આના કારણે મચ્છરોનું ઉપદ્રવ વધી ગયું છે અને આજુબાજુ વસતા જે સોસાયટીવાળા છે, 1 નંબરવાળા છે, ત્યાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે। એના કારણે પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરી રહ્યા છે? કોર્પોરેટરો અહીંયા સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે અહીંયા કોઈ પણ જાતનું કોર્પોરેટરો પણ ધ્યાન નથી આપતા, ધારાસભ્યો પણ ધ્યાન નથી આપતા, માત્ર સુવાળી વાતો કરીને નીકળી જાય છે અને લાંભાની જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે। અહીંયા 4 વખત લાંભા વોર્ડ કોર્પોરેશનમાં આવ્યા, એ પછી 4 વખત કોર્પોરેશનની ચૂંટણી થઈ ગઈ, પણ આજ સુધી કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ખાલી દેખાવડા કરે છે, લોકાર્પણો કરે છે અને કોર્પોરેટરો જાણે ઘોર નિંદ્રામાં એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે। કોઈ ફોનના જવાબ આપતા નથી અને અહીંયા સ્થાનિક પ્રજાને જાણી ભગવાન ભરોસે મૂકી દીધા એ પ્રકારનું અહીંયા વર્તન આ લોકો કરી રહ્યા છે। તો સ્થાનિકોનો પણ આક્રોશ છે અને હોય પણ કેમ નહીં, કારણ કે 2021માં જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ મિની કાંકરિયા ટાઈપનું તળાવ છે અને ત્યાં અનેક પ્રકારની પ્રવૃત્તિ થશે, પરંતુ જ્યાં વોકવે અથવા તો લોકો ઈચ્છતા હતા કે તંદુરસ્તી માટે ત્યાં ચાલવા જશે, પરંતુ ત્યાં હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને 2 વર્ષથી આ તળાવ બંધ અવસ્થામાં જ જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।